નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। અક્ષય તૃતીયના દિવસે શહેરમાં લોકોએ બહોળા પ્રમાણમાં વાહનોની ખરીદી કર્યા હોવાનું સામે આવ્યું છે। 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલર તેમજ ઇલેક્ટ્રિક વાહનો મળી 2110 જેટલા વાહનોની ખરીદી લોકોએ કરી હતી। એઆરટીઓ આકાશ પટેલ જણાવે છે કે અક્ષય તૃતીયના દિવસે લોકોએ બહોળા પ્રમાણમાં વાહનો ખરીદ્યા છે। 640 જેટલા 2 વ્હીલર, 450 જેટલી 4 વ્હીલર અને 220 જેટલા રિક્ષા, ટ્રક જેવા અન્ય વાહનો પણ છે। વધુમાં 175 જેટલા ઇલેક્ટ્રિક વાહનો જેમાં 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલરની ખરીદી થઈ છે। સરકારે રિબેટની પદ્ધતિ અમલ મૂકી હોય ત્યારે અગાઉ 6% લેખે ટેક્સની વસૂલાત થતી, હાલ 5% રિબેટ વસૂલાત કરાઈ છે। વાહન નોંધણી કરવામાં આવતી હોય ત્યારે 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનોના પ્રકારમાં બહોળા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી કરાઈ હતી। આકાશ પટેલ, એઆરટીઓ સુરત। અક્ષય તૃતીયાના પ્રસંગે સુરતવાસીઓએ બહોળા પ્રમાણમાં જુદા જુદા પ્રકારોના વાહનોની ખરીદી કરેલી છે। આપના માધ્યમથી જણાવીશ કે 2 વ્હીલર પ્રકારના વાહનોમાં 1440 જેટલા વાહનોની ખરીદી કરવામાં આવેલી છે, જ્યારે 4 વ્હીલર પ્રકારના વાહનોમાં 450 એટલે 450 જેટલા વાહનોની ખરીદી કરી છે અને અન્ય પ્રકારના વાહનો, રિક્ષા, ટ્રક આ પ્રકારના વાહનોમાં 220 વાહનો ખરીદ્યા છે। મતલબ કે 2110 જેટલા ટોટલ વાહનોની ખરીદી અક્ષય તૃતીયાના પ્રસંગે કરવામાં આવેલી છે। આપના માધ્યમથી પણ જણાવીશ કે ઇલેક્ટ્રિક વાહનોની પણ 175 જેટલા વાહનો ટોટલ 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર પ્રકારના વાહનો ખરીદવામાં આવ્યા છે। સરકાર દ્વારા જે રિબેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલી છે, અગાઉ 6% લેખે ટેક્સની વસૂલાત થતી હતી, હાલ 5% રિબેટ એટલે માત્ર 1% લેખે ટેક્સની વસૂલાત કરી અને વાહનોની નોંધણી કરવામાં આવતી હોય છે। એના કારણે 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનના પ્રકારમાં પણ અક્ષય તૃતીયાના પ્રસંગે બહોળા પ્રમાણમાં લોકો ઇલેક્ટ્રિક વ્હીકલોની ખરીદી કરી રહ્યા છે।